વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કીટ બરોડા બુશિંગના કિરીટભાઈ પટેલના સૌજન્યથી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શિવમ વિદ્યાલયના ટ્રસ્ટી તથા માજી કાઉન્સિલર શંકરભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પ્રમુખ, તરસાલી લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિભાબેન સોરાના, રમેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। તો ટ્રસ્ટના વડા શંકરભાઈ ત્રિવેદીએ તમામ મહેમાનો તથા ઉપસ્થિત જનોનો આભાર વ્યક્ત કર્યો હતો। फिर बाजू गोल फरी बेसी जो बैठ फिर बाजू पाछे सिर्फ पढ़ाई में ध्यान देना, ठीक है। देखो એમનો ગરોબો હતો। આપણે નોટો ચોપડીઓ જે જોઈએ બધું લાઈન આપતા હતા, હાલમાં એ નથી। पढ़ाई की तैयारी कर रहे हो एग्जाम के लिए, इसलिए कैसी चल रही है पढ़ाई? 10th और 12th भगवती मीसे सजायापः। આજે અમારી શિવમ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના જે બોર્ડની પરીક્ષા આપવાના એ બાળકોને શુભેચ્છા પાઠવવાનો અને એમને વિદાયમાન શુભેચ્છા આપવાનો મેં કાર્યક્રમ રાખ્યો છે। આ દિવસે બાળકો આનંદ પ્રમોદ કરી રહ્યા છે અને અમે શાળા તરફથી પાઉંભાજીનો પણ પ્રોગ્રામ રાખ્યો છે। અને બીજો કાર્યક્રમ એવો છે કે આ પરીક્ષા આપનારા બધા પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટની અંદર જરૂરી એમને બધી જે સાધનો હોય, પેન, પેન્સિલ, રબર, સંચો, ભૂમિતિના સાધનો, હાર્ડબોર્ડ પ્લસ એક નોટ પણ મૂકી છે કે બાળકો પાસે હજુ 10-15 દિવસનો સમય છે તો એમને અગત્યનું કંઈ નોંધ કરવું હોય તો એવી અમારા બરોડા બુશિંગના કિરીટભાઈના સૌજન્યથી બધાને વિતરણ કરવાના છીએ। કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો? આ પ્રોગ્રામ હું તો દર વર્ષે કરું છું, પણ આ એક્ઝામ કીટ આપવાનું છેલ્લા 10 વર્ષથી કરું છું। એ કિરીટભાઈના સૌજન્યથી કિરીટભાઈના પપ્પા જે હતા DR પટેલ, એ મારી શાળામાં હંમેશા આવતા હતા, એટલે એ અત્યારે નથી પણ એમની જે પ્રણાલી પાડેલી છે એ અમારા કિરીટભાઈ જાળવી રાખી છે અને એ અત્યારે શૈક્ષણિક કીટ એક્ઝામ કીટ આપે છે એનું વિતરણ કરવાના છે। વર્ષની શરૂઆતમાં એ બાળકો મારી નોન ગ્રાન્ટેડ શાળા છે એટલે નોન ગ્રાન્ટેડમાં ચોપડીઓની જરૂર પડે તો એ ચોપડીઓ ધોરણ 9, 10, 11, 12માં આખા ક્લાસને જોઈએ તો આખા ક્લાસને એ ટેક્સ્ટબુક લઈ આપે છે કિરીટભાઈ આ રીતે। એટલે મને આ રીતે સૌજન્ય પૂરું પાડે। આપનો પરિચય? એ સિવાય ઉભા આજે મારા કાર્યક્રમમાં 4 ચાંદ લાગી ગયા છે એટલા માટે કે અમે જે પાઉંભાજીનો પ્રોગ્રામ કરીએ છીએ એ તરસાલી લાયન્સ ક્લબના અગ્રણી એવા જયંતિભાઈ દર વર્ષે અમને પાઉં મોકલાવે છે અને આજે પાઉંભાજીના પ્રોગ્રામમાં તરસાલી લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિભાબેન આવવાના છે ને આપનું નામ શું? રમેશભાઈ આવી ધરે છે એટલે એમના હસ્તે અમે આ કીટનું પણ વિતરણ કરાવીશું અને પાઉંભાજી પણ અપાવીશું। અને આપનો પરિચય? મારો પરિચય શંકરલાલ ત્રિવેદી।